તો એક તરફ સતત 5 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ જગતના તાત પર ચિંતાના વાદળ ઘેરાયેલા છે। ત્યારે ભાવનગર જિલ્લામાં સતત 5 દિવસથી કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। મહુવા અને બગદાણા તાલુકામાં વરસાદના કારણે ખેડૂતો ખુવાર થયા છે। સલોલી, કુંભારિયા, કસાણ સહિતના ગામડાઓમાં આફત બનીને માવઠું વરસતા ખેતી પાક નિષ્ફળ ગયો છે। ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર, કળી, ડુંગળી બધું નુકસાન છેલ્લું છે। મારે અંદાજે 6 થી 7 લાખનું નુકસાન છે। જેમ બને તેમ વહેલીસર સહાય આપે અને તપાસ કરીને સહાય આપે એવી અમારી માંગણી છે। ખેડૂત બધાને નુકસાન થયું છે, કોકને થોડું થયું છે, કોકને ઝાઝું થયું છે। ડુંગળી છે, કળી છે, શેરડી છે, તલ છે, આ બધો જ પાક આમ ગણો તો 70 થી 80% એ બધામાં નુકસાન છે અને હરેક ખેડૂતને 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાની છે અને નુકસાની તો સામે દેખાય જ છે। અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે આ વરસાદના કારણે ડુંગળી ને એ બધું પડ્યું છે તેની અંદર વીછી પડી ગયા, તો કોઈ મજૂર પણ મળતું નથી વીછી કાઢવાના કારણે। મોંઘા બિયારણ, મોંઘા ખાતર અને આકરી મહેનત કરીને જતન કરેલો પાક માવઠાના કારણે નિષ્ફળ જતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જે ખેતરમાં થોડા દિવસો પહેલા પાક લહેરાતો હતો ત્યાં હવે વરસાદના કારણે પાક આડો પડી ગયો છે। તલ, બાજરી, જુવાર, શેરડી અને બાગાયતી પાકનો સોથ વળી ગયો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ઝડપથી સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવે। કમોસમી વરસાદના પવનથી આ 4-5 દિવસથી આ બધું પડી ગયું છે। હજી વરસાદની સંભાવના છે, હજી કેટલું નુકસાન આવે એ કંઈ નક્કી નથી અને નુકસાન પણ ઘણું આવ્યું। તો અમારી માંગ છે કંઈ સરકાર પાસે કે આનું કંઈ સર્વે કરી અને અમને કંઈક વળતર આપે, તો બને ત્યાં સુધી જલ્દી આનું વળતર આપે। નિરણ ભેંસનો ચારો એ પણ પલળી ગયો, અંદાજે 1.5-2 લાખની નુકસાની છે ઉનાળુ પાકમાં। તેલના 150 ઉબડા હતા, એમાં તો પણ કાંઈ લેવા પણ છે નહીં, સાવ બાટી ગયા। અમારા પાકની સર્વે કરે અથવા વળતર આપે અમને, એવી અમારી માંગ છે।